નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ્સ એન્ડ ન્યૂઝ. મિત્રો, 50 લાખ કર્મચારીઓ તથા 65 લાખ પેન્શનરો માટે મોટા રાહતના સમાચાર મળી રહ્યા છે. ડીએમાં વધારો આટલો જોવા મળી રહ્યો છે. ડીએ વધારા અંગેની જાહેરાત કરવામાં આવી રહી છે. વિગતવાર માહિતી જોઈએ તો 50 લાખથી વધુ સરકારી કર્મચારીઓ અને 65 લાખ પેન્શનરો માટે આ નિર્ણયથી મોટો ફાયદો થશે. સરકાર દર વર્ષે 2 વાર મોંઘવારી ભથ્થામાં વધારો કરે છે. પહેલો વધારો જાન્યુઆરીમાં અને બીજો જુલાઈમાં અમલમાં આવે છે. આ વર્ષે પહેલો વધારો પહેલાથી જ જાહેર કરવામાં આવ્યો છે અને જુલાઈમાં વધારો હજુ સુધી લાગુ કરવામાં આવ્યો નથી. તેથી અટકળો પરવતી રહી છે કે આ વધારો દિવાળીની આસપાસ આવી શકે છે. તો મોંઘવારી ભથ્થામાં 3% વધારો. પ્રશ્ન એ છે કે મોંઘવારી ભથ્થામાં 3% વધારો કેમ કરવામાં આવી રહ્યો છે? તો હકીકતમાં સરકાર ટૂંક સમયમાં 8મો પગાર પંચ રજૂ કરવા જઈ રહી છે. આ પહેલા 7મો પગાર પંચ લાગુ કરવામાં આવી રહ્યું છે. આ વર્ષે ફુગાવામાં ઘટાડો થયો છે. તેથી એવો અંદાજ છે કે વધારો 3% સુધી હોઈ શકે છે. ડીએ ગણતરીની પદ્ધતિ શું છે? તો આ કરવા માટે સરકાર દર મહિને સીપીઆઈ આઈડબ્લ્યુના આધારે ફુગાવાના દરનું મૂલ્યાંકન કરે છે. જો ફુગાવો વધે છે તો ડીએ વધારો ગુણોત્તર પર તે મુજબ નક્કી કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે, જો સીપીઆઈ આઈડબ્લ્યુ અનુસાર છેલ્લા 6 મહિનામાં ફુગાવામાં 5%નો વધારો થયો છે તો સરકાર ડીએમાં 5%નો વધારો કરશે. કોના પગારમાં કેટલો વધારો થશે? તો જો મોંઘવારી ભથ્થામાં 3%નો વધારો કરવામાં આવે છે તો એન્ટ્રી લેવલ કર્મચારીને તેમના મૂળ પગાર સાથે દર વર્ષે વધારાના 6,480 રૂપિયા મળશે. જો કોઈ 18,000 રૂપિયા કમાય છે તો તેમને અગાઉ વધારાના 9,900 રૂપિયા મોંઘવારી ભથ્થા મળતા હતા, જે હવે વધીને 10,440 રૂપિયા થશે. ધન્યવાદ.